નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી આ નવી ચેનલમાં. જો કિયાન આવી ગયો છે સ્કૂલેથી અને એને કપડાં ચેન્જ કરી દઉં. કિયાન આ દવા શેની લાવ્યો તું? આપણે આપણા પેટમાં એને કઈ દુખતું હોય ને તો પી લેવાનું એટલે મટી જાય જીવડાય છે ને. કોને આપી આ દવા? અમારા સ્કૂલમાં મળી અમને ટીચરે આપી. બધા છોકરાઓને. આ છે કૃમિની દવા. કૃમિની દવા છે. આપણે લોકો અત્યારે પીવાની. અત્યારે સવારે ને રાતે પીને એટલે આપણા પેટમાં રોજ પીવાનું એટલે આપણા પેટમાં મટી જાય. રોજ નહીં પીવાની, રોજ 3 ટાઈમ પીવાની અને જઈમાં પહેલા પીવાની. લઈ કપડા બદલાઈ દવા. આજ કેવી મજા આવી તને સ્કૂલમાં? બહુ મજા આવી. શું કરાયું આજે? એ મમ્મી તે નમૂનો જ નતો કર્યો. ઓર એ કરતી જ નથી તું. શેનો નમૂનો બાકી રહી ગયો તો? ગુજરાતીની નાની બુકમાં તે કર્યો જ નતો. પણ ઈ બુક તો પૂરી થઈ ગઈ. ટીચર આજે પૂરી નહીં એમાં કરવાનો હતો. બાકી તે હતો. કર્યો નતો. ચાલ આલે દ્રાક્ષ ખાઈ લે. એ મમ્મી અડધી દા કાચી છે ને એટલે હું નથી ખાતો. લે અત્યારે હજી કાચી જ આવે છે. તે નાસ્તો ફિનિશ કર્યો તો? હા લઈ લે લંચ બોક્સ દે હું બતાવું તને. બતાવ. ક્યાં દફતર? ઓલી રૂમમાં છે એનો દફતર. આઈ લે તો આવ દફતર. કોઈ બહુ વજન ગયો. ચાલો હું તમને બતાવું મારું લંચ બોક્સ. મમ્મી પેલા હું બતાવી દઉં મારી સ્કૂલની વસ્તુ. જો આ બધે મારે ચોપડા અને કલર્સ. જો મિત્રો આજે હે ને કિયાની બધી સિક્રેટ વસ્તુ તમને બતાવે છે. જો અમારા આ નાસ્તાનો ડબ્બો ક્યાં? વિડિયો બતાવું પેલા બધી બતાવું. જો આ બધી મારી બુક આમાં મારે એને ચિત્ર દોરવાનું. જો મેં ચિત્ર દોર્યું. જો આ મેં દોર્યો ફોટો ફ્રેમ. જો આ મેં દોર્યો અને પછી એને મેં આ કેક દોર્યું ને આ દોર્યું ઘરને પછી તમે ચાલો હું તમને ઘર. આ તે દોર્યું છે? હા બીજું છે તો બતાય તો. જો પછી મેં હે ને આ પતંગ દોરી એમાં મારે હે ને સ્કૂલે કાગળ ઉડાડવા કાગળ જો મેં ચોટાડ્યા ને પછી મેં હે ને આ મેં બનાવ્યું ને આ મારે હે ને આ મેં બનાવ્યું છે અને હે ને જો આ બધી હે ને એ બધી મેં બનાવ્યું અને જો એને નહીં. બોલ શું છે ઈ? આ બોર્ડ છે આની અંદર બે આદમી છે મોડી. અને હોડી છે અને આ ફૂલ આ મેં હે ને ઘરે બનાવ્યું બે અને તમે આ જો આ ને આ મેં બનાવ્યું હતું ને આ મેં જ બનાવ્યું આ મેં સ્કૂલે બનાવ્યું હતું અને આ મેં પતંગ ને આ મેં સ્કૂલે જ બનાવી હતી આ સ્કૂલે જ બનાવ્યું હતું અને પછી જો મારે આ મેં ઈ મારી મમ્માએ બનાવી દીધું હતું. કે કોને બનાવ્યું હતું? ઈ મેં બનાવ્યું હતું. આ કિયાને બનાવ્યું હતું, મમ્માએ નથી બનાવ્યું. એટલે હું ચલો મિત્રો, આજે હું એક નવી રેસીપી બનાવવાની છે. કોને કોને ખાવી છે? કિયાન તારે ખાવી છે ને? હા શું બનાવવાની છે મમ્મા? કે તો તું. રોટલાનું શાક. સાપ આ જો મારો કંપાસ આવે સાપ ન આવે કંપાસ તો એવો. શા કંપાસ તો એવો ગંધાર હોય છે ને ખોલતા. એમાં તો કઈ હારાવટ જ નહીં. આમાં કંપાસ છે અને આમાં કેટલું લીડર આવે હાલો હાલો મૂકી દો. અત્યારે લેસન નથી કરવાનું. હાલો આમાં રસોઈ બનાવી છે. જો 12 વાગી ગયા. કેટલા 12:15 થઈ ગયા. હાલો આ છે ને ચોપડી મૂકી છે આઉટરમાં. હાલે આ દફતર મૂક દે. ક્યાં મૂકશો દફતર તું? જ્યાં મૂકતો અહીંયા મૂક દે ફટાફટ. કેમ તો બંધ કરે હરકો ફટાફટ હો. જો મિત્રો, મેં આજે છે ને સાંજનો રોટલો પડ્યો હતો ને તો રોટલાનું શાક બનાવું છું. રોટલાને આવી રીતે આમ ભૂકો કરી નાખ્યો. અમુક હાવ ભૂકો કરવાનો, અમુક કટકા રાખવાના. પછી આપણે શાકમાં છે ને ટમેટા લેવાના, કાંદો લેવાનો, લીલું લસણ, આદુ અને સૂકું લસણ લેવાનું. ઓકે. પછી આ સૂકા મસાલા છે. હળદર, જીરું, ખાંડ, મીઠું, ગરમ મસાલો થોડોક એવો લીધો છે અને આ છે વઘાર માટે જીરું અને રાઈ. લીંબુનો રસ તો આપણે જોઈએ એટલું જ નાખશું અને આ છે છાશ જ નાખવાની હોય શાકમાં. તો હવે હું ગેસ ચાલુ કરી
બનાવું છું. જો મિત્રો, તમે પણ આ શાક બનાવતા જશો રોટલાનું, તો કેવી રીતના બનાવો છો જરા કમેન્ટ પર કમેન્ટ કરજો. થોડુંક તેલ વધારે નાખું, થોડુંક આ ઓછું છે. તેલ આવી જાય ને, રાઈ અને જીરું નાખવાનું. નથી આવ્યું હજી તેલ. હવે તેલ આવી ગયું છે થોડું થોડું. રાઈ અને જીરું ફૂટે ને એટલે લીલું લસણ નાખીએ આપણે, એટલે સેજ લસણનો કલર બદલે ને ત્યાં સુધી રાખવાનું. પછી નાખીએ આપણે આદુ અને લીલું લસણ. નાખવાનું આપણે આપણું લસણ બરેલું. ચડવા દઈએ. પછી નાખીએ આપણે કાંદો ટમેટો. કોણ કોણ આ શાક બનાવે છે? અમારે તો મમ્મીને ને પપ્પાને તો બહુ જ ભાવે આ શાક. અંદર નાખી દઉં. ચડવાયું છે. આપણે કાંદા ને ટમેટા બે નાખી દઈએ સાથે. ચડવા આવ્યું છે, થોડું થોડું કાચું છે, થોડી વાર હજી ચડવા દેવું કાચકને. ધીમો ગેસ બનાવી માટે છે થોડું. જો હવે છે ને આ ચડવા આવ્યું છે, તો આપણે બધા મસાલા નાખી દઈએ. બધા મસાલા નાખી જાય ને એટલે થોડીક વાર હજી મસાલો કાચો ન લાગે ને એટલે થોડીક વાર ચડવા દેવાનું. ચટણીથી ખાંડ ઉગડી જાય. લીંબુનો રસ તો જોઈને તો જ નાખવાનો. છાશ ખાટી હોય ને તો ન નાખી તો ચાલે. થોડુંક પાણી નાખો એટલે હવે મસાલો બળે નહીં. ગેસ તો ધીમો જ રાખવાનો. હવે છાશ નાખ દો. હવે આને ફૂલ ચડવા દેવાનું. ગેસ ફૂલ કરી અને ચડવા દઈએ. ઉપરો આવી જાય ને
પછી આપણે બાજરાનો રોટલો નાખી દેવાનો. ઘણા લોકો રોટલો હે ને પલાળી વતન દે છાશમાં, પણ હું તો આમ જ કરું છું પહેલેથી. પણ આ છાશમાં વેલો પલાળી દે એટલે પોચો થઈ જાય રોટલો. જો આ છે ને ઉભરો આવી ગયો છે, આપણે નાખી દેવે રોટલો નાખી અને થોડીક વાર ચડવા દઈએ ને થોડીક છાશ નાખવી પડશે, નકર કઠણ થઈ જાય. પછી ચાખીને નાખશું હવે છાશ ને બધું. આજે તો છે ને બહુ બધા કામ હતા. સવારે સાડી આપવાની હતી ને એટલે વહેલા ઉઠીને પહેલા તો સાડી જ પૂરી કરી અમે. કિયાન સ્કૂલે ગયો ને પછી અમે સાડી ચાલુ કરી દીધી હતી. પછી બધા કામ પતાવ્યા અને અત્યારે છે ને ફટાફટ રસોઈ બની જાય ને એટલા માટે મેં હેને રોટલાનું શાક જ બનાવી નાખ્યું. ધાણા ધોઈ નાખવાના, એટલે કાકરી બહુ જ આવે ને એટલે ધાણા ધોઈ નાખ્યા છે. ચડી જાય ને પછી માથે ધાણા નાખી દેવા. જો આપણે શાક ચડી જવા એવું છે. હવે થોડુંક ચાખી લઉં, આમાં કઈ ખબર નહીં પડે. મીઠું અને ખાંડ બંને ઘટે છે. તીખાશ તો હલકી થઈ ગઈ છે. થોડુંક મીઠું નાખ દઉં. તો મિત્રો તમે જેટલું વધારે મીઠું ખાતા હોય તમારી રીતના નાખી દેવાનું. ખાંડ તમારા પ્રમાણે નાખવાની, કેટલું ગીડું ખાવ છો. અમારે તો થોડુંક ખાટું મીઠું જોઈએ અમારે તો, એટલે અમારે છે એ પ્રમાણે નાખીએ છે. બાકી તમે લોકો ખાંડ ના ખાતા હોય ને એ પ્રમાણે નાખવાનું. અમારે સેજ ગળ પણ ચાલે અમારે થોડુંક એમ, એટલે બહુ વધારે ગીડું પણ ના જોઈએ, સેજ જોઈએ એમ થોડુંક વધારે એમ. કારણ કે આપણે કાઠિયાવાડીને તો ગીડું ખાવા જોઈએ બધાને. તો કેટલી વાર છે શાક ચડવા? બસ 2 મિનિટ આગળ બની જ ગયું છે. થોડીક વાર ચડવા દઈને ધીમો ગેસ રાખીને. સેજ ઢીલું હે, ચડી ગયું છે. જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધાણા ઉપરથી નાખ દઉં. ધાણા હંમેશા ધોઈને જ નાખવાના, કારણ કે એમાં કાકડી બહુ આવે. ચાલો શાક બની ગયું છે. થોડીક વાર ઢાંકી દઈએ અને એમનો ગેસ બંધ કરીને બોલ નીકળી ગયો તો કાલે. ઢાંકી દઉં છું અને હવે હાલો કિયાનભાઈને બોલાવ. જો આપણે રાશીનો ભોગ ધરાવી દઈએ. મમ્મીએ કાલે અડદિયા બનાવ્યા છે ને તો આપણે અડદિયા ધરાવી દઈએ. કેમ કે આપણે શાક આજે બનાવ્યું છે તો એ શાકમાં તો કાંદો ને લસણ ને હોય એટલે એ તો ન ધરાવે રાશીને, એટલે આપણે આજે અડદિયા ધરાવી દઈએ. નકર બપોરે શાક અને રોટલી એવું બધું ધરાવીએ અમે. 1 મિનિટ લાઈટ કરું. ઓકે, જો મારે ભોગ બોલવાનો હોય હું પણ ખુરશીએ બેસી દઉં પછી ભોગ બોલવાનો.
કેપ્સિકમ બધું નીચે નાખી દેવું So guys, आज मैं हमारे इंडियन कैप्टन ओला सिमुलेटर गेम के अंदर भाई होने वाला है हम नौकरू ટીવી હાલ જમવા હાલ. ના જમવું તો પડે ને એટલે સ્કૂલેથી આવીને કાંઈ નથી ખબર મારી દીકરો કેવો ડાયો છે મારે ક્યાં તો બહુ ડાયો દીકરો છે આગળ જજો ને કેવો જમી લે હે હાલ હાલ નથી કઈ તો જો આપણે કાલ સાંજે તો લગ્નમાં જવાનું છે. જો મિત્રો આવું જ કરે, ખાવું પીવું તો હોય જ છે નહીં એને. મેરેજમાં જવું છે આપણે. તારે આવું છે? એ ફોન કેમ? જો ફોન વિનાનું તો જમવું જ ન હોય. જો મિત્રો અમારું આ બધું રેડી થઈ ગયું છે, મમ્મી રોટલાનું શાક, મમ્મી અને કિયાનભાઈ જમવા બેસે. જો એને જો ફોન જોવો, જો બધા કયો. હાલ કિયાન હાલમાં દીકરો દવા પી લે. મારી મમ્મી તો ખાંડી પીઓ તો એમનો પીસો કાંઈ નહીં હવે પી તો ખબર પડે. જો મુખસ પહેલા ખાવો. અરે પડી ગઈ કેવી સરસ લે. તો તે કાઢતો ને બહુ ખાતી છે બધું થઈ ગઈ ક્યાં અરે બહાર આવી ગયા તો થોડી ઓય લઈ લે થોડોક મુખસ લઈ લે પછી લઈ એમાં ડબ્બુ ન લેવાય. નાખી ચમચી ધોવામાં મોઢામાં સીધી જો ને આવી આયરો આલે ચા ગ્લાસ મૂકતો હોય ચોકડીમાં ઉભો રે મારી મમ્મી તો ખાંડી પીઓ તો એમનો પીસો કઈ એમનો પીઝા જો ખાંડી ખાંડી પછી પીવા અને મેં તો એક દિન આવડી મોટી દવા એને પાણી ભેગર પી ગયો તો આલે એ તો એમનો વહી ગયો શ્વાસ કર્યા ગયા તો ઘરે વહી ગઈ આલે હવે આ ચોકડી મૂકતા જા ચોકડી મૂકતા એવું ટકા મારી વાસણ ટકા મૂકે અને છું કેવી મોટી જો તમે જો આ મારી બધી કાર આ મારી ફાયર ગન છે, આ મારી ફાયર હે ને આમાં ફાયર કાર છે અને આ સનરૂફ વાળી કાર છે અને ઓટો આવે આમાં અને આ મારું હેલિકોપ્ટર સ્વિચ ચાલુ કરી તો આમ ઉપર ઉડે. આ એનો રિમોટ અને પછી આવડી અમારી કાર પાછળ બેસીને આમ છોડીને હાલે અને પછી આવડા રિમોટ આ ગાડીનું છે. આવડા રિમોટ હે ને આ ગાડીનું છે. જ્યાં બારનો જ્યાં બધે મારા એસક્યુ ને એવું બધું છે મારા મામા લેવા હતા. અને પછી તમે જો આ મારું ચાર્જર છે મારી ગાડીનું તેનું તો તમે ચાર્જ કરો ને તો આવી ચાર્જરનો યુઝ કરી શકો. તો પછી તમારે હે ને તમારે હેલિકોપ્ટર ઉડાડવું હોય ને તો તમારે એક હે ને પાછળ સ્વિચ આવશે અને ઓન કરશો ને એની સામે ચાર્જર આવશે એમાં તમે સ્વિચ ચાર્જ તો બતાય, હા સ્વિચ બતાય. જો આની સ્વિચ છે ને ચાલુ કરી અત્યારે હવે ચાર્જિંગ નથી જો અને ચાલુ કરીને તો આ ઘૂમે ઘૂમ્યું ને પછી તમારે છે ને આમાં ચાર્જિંગ કરવું ને તો આ એને બ્લેડ એને ઓલું ચાર્જર આવી કામ ન કરે તો આપણે ને બીજું ચાર્જર યુઝ કરવું પડે. હું ને મામા બે ને વાડીએ ગયા હતા ને તો અહીંયા ડૂબીને પડી ગયો પણ આ હે ને આ હે ને આ ઓલું છે એટલે કાંઈ ન થાય. આ ઓટો પ્રૂફ છે એટલે કાંઈ ન થાય અને આ ઓટો પ્રૂફ જ છે અને આ નથી ઓટો પ્રૂફ. અને પછી જો આ બધા સ્પેચ્યુ ને એવું બધું છે
જો તમે મારી ગાડી અને પાર કરી દે ને આમ પાર કરી દે એટલે કોઈ દી હે ને ક્યાંય ન જોઈ ખાલી હવે જ ટકરે પછી આનું રિમોટ બહાર કરવું હોય ને રિમોટ મૂકવું તો અહીંયા જગ્યા આવે ત્યાં મૂકી દે અને પછી હે ને પછી જો પછી આને પેક કરવું હોય ને તો આ બોક્સ આવે આવું મોટું બોક્સમાં પેક કરી દો એટલે થઈ જાય અને પછી આનું ચાર્જર આવે આનું ચાર્જર છે અને કરીને એટલે થઈ જાય આ ગાડી ચાર્જર એક માં છે ચલો આ બધું પેક કરી દો હવે બાકીના રમકડા હું તમને કાલ બતાવીશ